તો મારા તમારા સૌ કોઈના રામ હવે નવા મંદિરમાં પધારી ચૂક્યા છે। સૌ કોઈને દર્શન પણ આપ્યા અને જે 500 વર્ષ સુધી જેની રાહ જોઈ હતી તે હવે ઐતિહાસિક ક્ષણ આવી ચૂકી। સૌ કોઈએ આ ક્ષણ નિહાળી હતી। આ કાર્યક્રમ પતાવ્યા બાદ જે રામ જન્મભૂમિ જે પરિસર છે જ્યાં કુબેર ટીલા આવેલું છે ત્યાં પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા હતા અને શિવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી। સાથે સાથે જે નવી જટાયુની પ્રતિમા છે તેનું પણ અનાવરણ અત્યારે પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવી રહ્યું છે। જી હા, આ જે કહેવાય રહ્યું છે કુબેર ટીલા તે રામ મંદિર કરતાં પણ જૂનું હોવાનું કહેવાય રહ્યું છે ને એવી અહીંયા લોકવાયકા છે કે કુબેરજી અહીંયા આવ્યા હતા અને ત્યારબાદ અહીંયા આ જે અલગ અલગ વિસ્તાર છે તેને અહીંયાથી તેને આગળ વધારવામાં આવ્યા હતા અને હવે આખો જે વિસ્તાર છે તેમાં અત્યારે વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે। આજ અંગે જાણકારી આપશે અમારા સંવાદદાતા સહયોગી અંકિત મહેતા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે જે સતત અપડેટ્સ ત્યાંથી અમારા સુધી પહોંચાડી રહ્યા છે। અંકિત, હવે જે આપણે ઐતિહાસિક ક્ષણની રાહ જોઈ રહ્યા હતા તે સૌ કોઈ નિહાળી અને હવે કેવો ઉત્સાહ ઉમંગ લોકોમાં છે?